રાજ્યમાં મેઘાએ જોરદાર જમાવટ વરસાવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે, પરંતુ મુશળધાર વરસાદ ક્યાંક મુશ્કેલીઓ પણ લઈ આવ્યો છે। વાત જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોની કરવી છે, જ્યાં પહેલા જ વરસાદમાં આવેલા પૂરે રસ્તાઓ ધોઈ નાખ્યા અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ક્યાં કેવી સ્થિતિ બની છે, આવો જોઈએ આ રિપોર્ટમાં। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટ સહિતના જિલ્લામાં ખૂબ સારો વરસાદ પડ્યો। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે, પરંતુ આ વરસાદ ક્યાંક આફત પણ લઈ આવ્યો અને લોકો મુશ્કેલીમાં મુકાયા। દ્રશ્યો દ્વારકા સોમનાથ હાઈવે પરના છે, જ્યાં નોડી નદી પર આવેલો બ્રિજ ધોવાઈ ગયો। હુસેનાબાદ પાસે આવેલા બ્રિજની એક સાઈડથી માટીનું આખું સ્ટ્રક્ચર પૂરમાં વહી ગયું હતું, જેના કારણે હાઈવે બંધ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। જો કે હાઈવે ધોવાતા જ જિલ્લા તંત્રની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે રિપેરિંગની કામગીરી શરૂ કરાઈ હતી। જો કે હાઈવે પર ધોવાણ પાછળનું કારણ તંત્રની બેદરકારી ભરી કામગીરી છે। અમારી ટીમે જ્યારે સ્થાનિક લોકો સાથે વાત કરી તો સાંભળો તેમણે શું જણાવ્યું। 7 बजे से रास्ता पूरा बंद हो गया था, इसीलिए पानी की सपाटी बहुत ज्यादा थी। पूरा रास्ता आगे से खत्म हो गया है। कल 7 बजे से पूरा ट्रैफिक जाम हो गया था, इसीलिए रास्ता पूरा यहाँ पे खत्म हो गया है। स्थानीय लोगों ने क्या काम किया है? स्थानीय लोगों ने कुछ काम खाना पीना दिया है। रात को सब एसटी बस गाड़ी थी, सब गाड़ी आगे खड़ी थी। यहाँ पे लोग सब फंसे हुए थे। स्थानिक लोगों ने सब वो वेफर्स ने सब लाके दिया और आजू बाजू के अंदर मकान है, 100 मकान ऊपर होगा, तो पूरे मकान के अंदर पानी पूरा भ्रष्ट हो गया है। मात्र जूनागढ़ जिल्लाમાં જ નહીં, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પણ અનેક જગ્યાઓ પર રસ્તાઓ ધોવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। દ્રશ્યો ઉપલેટાના ભીમોરા અને લાઠ ગામને જોડતા રસ્તાના છે। અહીં પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે। ચોમાસા પહેલા જે કામગીરી પૂર્ણ થવી જોઈતી હતી તે થઈ નહીં અને ડાયવર્ઝન અપાયું હતું, જે પૂર આવતા જ ધોવાઈ ગયું, જેથી ભીમોરા અને લાઠ વચ્ચે સંપર્ક તૂટ્યો। સૌથી મહત્વની વાત તો એ છે કે 19 કરોડના ખર્ચે સમઢિયાળાથી ભીમોરા સુધી 17 કિલોમીટરનો આ રસ્તો બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ ઢીલી કામગીરી લોકો માટે મુશ્કેલી લઈને આવી। હું આ સરકારને એટલું કહેવા માંગુ છું કે તમારાથી ના થતું હોય તો આવી રીતે પુલિયા ખોદી ના નખાય। લાગત એક પછી એક પુલિયું ખોદ્યું હોત ને તો માણસને અવરજવર થઈ શકે। આ વરસાદ થઈ ગયો તો અમારું જે ભીમોરાનું પુલિયું તૂટી ગયું, ડ્રાઈવરનું તૂટી ગયું, તમે જોઈ જાઓ। હાંડિયા બુટ તૂટી ગયું છે, હાંડિયા બુટ છે ને એટલું તો ખાડો પડી ગયો છે। ભીમોરા વાળા અમારા ગામની અંદર આવીને આગે અમે મજીઠી બાજુના જઈ ગઈ, મજીઠી વાળા ઉતરીને જઈ ગયા। 3 પુલિયા તમે એકવાર જોઈ જાઓ। આ ધારાસભ્યને અમે ચૂક્યા, ધારાસભ્ય કોઈ જવાબ નથી આપતા। કેટલી અનેક રજૂઆત કરી તો ધારાસભ્ય જવાબ નથી આપતા। તાત્કાલિક અમારા ગામની અંદર પુલિયું તૂટી ગયું, તાત્કાલિક અમારા ગામના પંચાયતના ખર્ચે જઈને પુલિયામાં રિપેર કરવા સરપંચે બધા નાખ્યું હોતે, છતાંય અમારા સરપંચ રજૂઆત કરી, છતાંય અમારે કોઈ જવાબ નથી આપતા। આ તરફ ઉપલેટાના મજીઠી ગામ પાસે પણ પુલિયાના કામના કારણે અપાયેલું ડાયવર્ઝન પહેલા જ વરસાદમાં વહી ગયું। છેલ્લા 1 વર્ષથી અહીં પુલિયાની કામગીરી ચાલી રહી છે, પરંતુ કામ પૂરું નથી થયું। અંતે લોકોને હવે પરેશાન થવાનો વારો આવ્યો છે। મુખ્ય શહેર ઉપલેટા સાથેનો સંપર્ક કપાઈ ગયો। જો કે સ્થાનિકોએ તંત્રની રાહ જોયા વગર જ જેસીબીની મદદથી ફરી કામચલાઉ ડાયવર્ઝન બનાવવાનું શરૂ કર્યું હતું। આમ પહેલા જ વરસાદમાં વરસાદી ધોવાણે તંત્રની કામગીરીની પોલમપોલ ખોલી નાખી। જૂનાગઢથી જય વિરાણીના રિપોર્ટ સાથે જેતપુરથી ધ્રુવ મારોનો રિપોર્ટ, BTV ન્યૂઝ।